ગુડ આફ્ટરનૂન બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના વાગી ગયા છે બપોર પછીના 3 અને અત્યારે મારે જવું છે રાજકોટ. તમને એવું નથી લાગતું કે મારા ફોનની અંદર હવે વ્લોગની અંદર થોડી ક્લિયરિટી ઓછી આવે છે? બહુ રિઝલ્ટ નથી આવતું પહેલાં જેવું, કારણ કે હવે ફોન મારો જૂનો થઈ ગયો છે. તો આજે આપણે રાજકોટ સ્પેશિયલ ફોન લેવા માટે જઈએ છીએ. આઈફોન 16 પ્રો મેક્સ લેવા માટે જઈએ છીએ. મારા મિત્રની એક શોપ છે, તો ફટાફટ જાય અને આઈફોન 16 પ્રો મેક્સ લેતા આવી મારા મિત્રની ગાડીની અંદર, એસકેની ગાડીની અંદર. કારણ કે એસકે મારી થાર લઈ ગયો છે, તો અત્યારે હું એની ગાડી રખડાવું છું અને એ મારી ગાડી રખડાવે છે. કંઈ વાંધો નહીં, થોડાક દી આડાવડી ગાડી કરી તો મજા આવે આખવાની. મને થોડાક દી બ્રેજાનો શોખ હતો, તો બ્રેજાનો શોખ ઉતરી જાય અને થારનો શોખ ઉતરી જાય. તો ફટાફટ નીકળી અત્યારે રાજકોટ. ચાલો મમ્મી, હું રાજકોટ જતો આવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા દાયરા ને. હું હે ને ભરતભેરી બહુ બ્લોકમાં હમણાં ઓછી આવું, કેમ કે આખી ફેમિલી આવતી એટલે બસ આ ફેમિલી થોડુંક નીકળી જવાનું થાય. કઈ વાંધો નહીં, મને તો આનંદ બહુ આવે છે ને. આજે હું બ્લોકમાં પાછી આવી હું ઘડીક વાર ને. હવે આજ લગ્નમાં આપણે ગીત ગાવા જવાનું હતું. ગીત ગાવા તમે એક કામ કરો, પપ્પા આગળ ગાડીમાંથી આવતા રહે, તમે બે જતા આવો. મારે થોડુંક એમરજન્સીમાં છે, તો મારે ફોન લેવો પડે એમ છે ફરજિયાત. તો ફોન લેવા જાઉં છું રાજકોટ. રેડી? કઈ વાંધો નહીં, હું એમ તો આગળ જાય તો રાતના પાછો આવતો રહી 9-10 વાગે. ઓકે કઈ વાંધો નહીં. જો આમાં તું કાળી દેખાશો, ઓલો ફોન આવ્યો ને એમાં તું કાળી નહીં દેખા. તો હાલો મમ્મી નીકળો. હેલો, પાછો આવી જાય. કોંગ્રેચ્યુલેશન્સ ફોન માટે. બરાબર, થેન્ક યુ, વેલકમ. અને ઓકે હાલો. તારે કઈ લેવું રાજકોટ થી? મારે કઈ લેવું નથી. કપડા કે પછી કપડા મારે કઈ તાણ વિના ના હે ને. હવે આપણે ગુજરી ભરવાના હે, તું લઈને ના આવ્યો. બહુ થઈ ગયા લુગડા તારે હતી ને. હજી લગન છે ને, પણ લઈ લો ને બે જોડી. ના હવે બસ હાથ જોડું. મને લખે જો હજી 2-3 જોડી નવી પડી. કોઈ પહેરીએ નહીં લુગડા ને. હું પછી ગુજરી ભરાવી જા બીજી વાર બ્લોકમાં કહું છું. હા ભરીએ, કઈ વાંધો નહીં. હાલો ફટાફટ નીકળી, મોડું થઈ જાય ભાઈ. તો કોમલબેન, હું ફોન લેવા જાઉં છું, તો તમને કેવી જેલસી ફીલ થાય છે? જેલસી કેવાની? જેલસી ફીલ થતી હોય તો કહી દેજો. ઈ મારામ ના આવે. તો શું કરશું, હું ફોન લઈ તો આ ફોન હું મનુને આપી દઈશ અને મનુનો ફોન તને આપી દઈશ. કઈ વાંધો નહીં, તમારે તો વિડિયો બનાવવાનું કામ છે. એકચ્યુઅલી માં સાચી વાત છે તારી. એમ તો તું હોશિયાર છો. હું લઈ ફોન. કયો લઈ? 18 Pro Max નીકળો નથી આમાં એટલે. અચ્છા, આ વાઇટ જોઈને બેઠી છે. કંઈક મોટો ફોન હાથી નીકળે ને એટલે સમજી ગયો હું. મને ગર્વ છે તારા ઉપર. કશું વાંધો નહીં. બસ આ પોરહાવી નથી. તાર જવું હોય તો જા ફોન લે. લગનમાં જવાનું છે ને? તાર ચણિયા ચોલી કેવું લેવું? ચંપલ, બૂટ, ના કઈ પેન્ટ, ટોપ, વન પીસ. તું કઈ આવી કે પાછો? હું પાછો આવી રાતના. તો રાતની એક દુકાન ઉઘાડી ના હોય એટલે ખોટા ફાકાજી કે છે. અરે પણ આગની જઈને લઈ લઈ. હા તો લેતો આવજો. કઈ વાંધો ચાલો. હું લેતો આવી, હું તમને કઈ પછી લેવા ના હોય, પુરાવાના હોય. હાલો ભાઈ, હવે આપણે રાજકોટ જતા હોય મારા ભાઈ, તો આપણે જામનગર વચમાં આવે, તમને કદાચ ખબર હોય તો આપણે મિસ મનાલીને જોડે લેતા જઈએ. કારણ કે એકદમ ફ્રી છે. મેં કીધું ચાલ ને, તું ફ્રી હોય તો એ પણ આવે છે. તો એના ઘરે જશું, પેલા ને ચા પાણી પીશું, પછી ત્યાંથી આપણે મનાલીને ગાડીની અંદર બેસાડી લેશું અને પછી જશું આપણે રાજકોટ ફોન લેવા માટે. તો હેન્ડો અહીંયા મામાદેવનું મંદિર આવે છે, ત્યાં અમે દર્શન કરતા જાય થોડાક નહીં, મસ્ત રીતના એમ. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ જેસીઆર નાસ્તો કરવા માટે. શું નાસ્તો કરવો? કરશું ગમે એટલે તને શું ભાવે? મને તો બધું ભાવે. મેનુ જોવું પડે, એવું કરવું પડે. મેનુ તો જોવું પડે. હાલો મેનુ જોઈ લી. ગાડી લોક છે આપડી? ના, કરવું જોઈએ બાપા. ચોથા થઈ ગયા. હાલો જોજો આગળ ઉતરવામાં લોચા જોજે. ખબર જ પડી જાય અહીંથી મને. ના થયો એટલે એમ તો છોકરી પ્રોફેશનલ છે. આવી સીડીઓમાં છીડી આજ દીધું. અમે હવે બહાર રહી ગયા. એવડું મોટું મેનુ આપી દીધું છે ને, તો એમ કે ભૂખ નથી લાગી. કેમ નથી લાગી? પાણીપુરી તો હે નહીં. પાણીપુરી નથી, બીજું કંઈક ન ખાવો. બીજું શું ખાવું આમાં? ગમે સેન્ડવિચ ખાવું છે? સેન્ડવિચ પણ એટલું પૂછશે ને. સેન્ડવિચ હું ખાવા લાગે ને. તો કયું ખાવું છે? વેજીટેબલ ગ્રીલ વાળું. અમારા હેમંતભાઈ આખી દુનિયા કરતા અલગ હાલે હો. જો એને કોકા કોલા, વેફર, ક્રન્ચેક્સ, મોરી, તીખી અને મસાલા સિંગ એવું બધું જ ખાય. નોર્મલ ટૂંકમાં મજા ના આવી કે ઓલા તેલમાં તરેલું હોય, ઓલા તેલમાં તરેલું હોય. આ કેવા તેલમાં તરેલું આવે કે ને ખબર છે? કાયદેસર લખેલી મેનુમાં લખેલી જ છે. માણસને મનની અંદર વ્યાયામ હોય પણ એ વ્યાયામ નીકળે નહીં.
હું તો ગમે ઈ ખાઈ જાઉં બાપા મને ઓલું કેવું પેલા પામોલીનમાં દો તો ખાઈ જાઉં મને કઈ ના થાય. તો દેખો हमारी भेल आ चुकी है एक बार टेस्ट करके आप बताओ कैसा है. ટેસ્ટ કરવામાં છોકરીને કલાક એક લાગશે. હા કેવી છે સારી છે. મોટો સ્કેમ થઈ ગયો. એક જ વડાપાઉં મૂક્યું હતું 2 વડાપાઉં આવી ગયા. આ ભેળ આવી ગઈ. હજી તો એક સેન્ડવિચ આવે. ખુઠિયા મને નથી લાગતું ખુઠી. હા તો એક વડાપાઉં ખાને યાર થોડુંક ખાઈ લે. સેન્ડવિચ આવી ગયું છે. સેન્ડવિચ તો આખું ખાઈ જાય. સેન્ડવિચ તો ભાવે છે મનાલીને મને ખબર છે. કેતી ભાઈ મને ખાઈ જાય ખાઈશ એમ ખા હાલ ને. ફાઇનલી તમારો ભાઈ રાજકોટની અંદર રંગીલા રાજકોટની અંદર એન્ટર થઈ ગયો છે. હવે આપણે અહીંથી જવાનું છે ડી મોબીએ. ત્યાં આપણા મિત્રની શોપ છે. ત્યાં આપણે રાહ જોઈને ઊભો છે કયુંનો. આપણે બધું ચોઈસ કરી લીધી છે. ખાલી ત્યાંથી ફોન લેવાનો છે અને અનબોક્સિંગ કરવાનો છે. ફાઇનલી તમારો ભાઈ ડી મોબીએ પહોંચી ગયો છે અને બેઠા છીએ. અમારો ફોન ઓન ધ વે છે આવે છે રસ્તામાં છે. અને રાજકોટ કેટલા વર્ષ પછી આવી છો? 8-9 વર્ષ થઈ ગયા. 8-9 વર્ષ થઈ ગયા. ખરેખર કહેવાય મને 8-9 વર્ષથી આ રાજકોટ નથી આવ્યો અને હું મહિનાથી 8-9 વાર આવું. જમાનો છે મારો મારા જ કહેવાય મારો જ જમાનો કહેવાય ને ભાઈ. એટલી વાર આવું તો કેમ લઈશ તું? તો આ દર્શકભાઈ મારું માથું ખાઈ ગયા છે. ચા યાર નથી તમે રહેવા દો. હા હું નથી પીતો ચા તો અત્યારે 20 કે નથી અત્યારે. હવે તમારું માન રાખ દો. મારું કે મારું કે ભાભીનું ભાભીનું હા રાખ દો. એને કીધું એટલે તું પીવસ. બાકી અમે કઈ આખી નહીં ખૂટે જેટલી તમે કોઈ દી ચા નથી પીધી. ઓકે પણ હવે આટલો ફેર પડે જો ભાઈ. ફેર તો પડે ને ભાઈ. હગાઈ થવા દે જારો પછી ખબર પડી જાય. તારે હગાઈ થાય પછી એક વાત કહું, ડી મોબીલ ની અંદર આવો તો તમને ઘણા બધા સેકન્ડ હેન્ડ ફોન મળી જાય છે. મેન આપણે ભાઈનો બિઝનેસ છે સેકન્ડ હેન્ડ નો. તમને આખા રાજકોટની અંદર બધેથી સસ્તામાં સસ્તા અને હા રીઝનેબલ. ભાઈ, હા મને ખબર હે તારો ફોન આવી ગયો છે. ઓકે તું મને ચર્ચા વિચારણા જો ભાભી પાસે તારો ફોન પડ્યો હે આવી ગયો હે. આવી ગયો વખાણ નહીં કરતો હું તને આપીશ. સમતાર મજા કર ને. એવું વખાણ નહીં કરતો હું તને ફોન આપી દઈશ. સમતાર આખા રાજકોટની અંદર ભાઈ રીઝનેબલ પ્રાઇસમાં મળે ને તો અહીંયા ફોન મળે ને બધા જો 16, 14, 13, 11, 12 બધા. આઈફોન ની અંદર કોઈને રસ ન હોય તો તમે સેમસંગ ની અંદર પણ જઈ શકો છો. વાહ કેમેરા ફોન કા. ફાઇનલી તમારા ભાઈ કરી નાખ્યો છે ચાંદલો. મોટો બધો ચાંદલો કર્યો છે. 16 Pro Max 256. 512 લેવો તો પણ 256 માં આપણું ભેરું થઈ જાય એમ છે. તો 512 લઈને શું કરવું? 1 TB હેલા હા તે છેલ્લે ફોનમાં નો કીધું 1 TB જોઈએ. 1 TB છે? શું કેવા બાકી 1 TB તો રાજકોટમાં કેમ મળે? અલે 1 TB છે? હા એલા 1 TB છે. આ જો આ 1 TB છે વિલા. ઓહ હા અલા યાર તો વધારે ખર્ચા ઉતરી આ ગયો. પૈસા ને જોરો તમ વાંધો નહીં. અનબોક્સિંગ થઈ ગયું પછી કીધું 1 TB છે. હા પણ 1 TB છે તો કીધું તું કરી. આ મેં તમને કાનમાં કહી દીધું તું ને 1 TB છે. અલા યાર અય પેલા આને પાસે પૈસા લેજો હવે. રેડી ને પૈસા ને કે અત્યારે નથી જોતો. આ આમ જોઈ લ્યો છે કે કાકા તું ડી મોબી વાળો છો ને હું કોણ છું ખબર છે? ડોક્ટર ભરત આહિર 2 TB છે તાર પાસે? મારી પાસે 2 TB હોત પણ એને કંપની વાળા બનાવ્યો જ નથી ભાઈ. તો વાત નહીં કરવાની. તો હવે કે કોને વાત નહીં કરવાની. નમસ્તે 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 જ કર્યા રાખે. ખુલ મારા દીકરા તું હવે. આ હું એવું આ જો ફ્રી ની અંદર વોચ આપી છે મનાલી તારા માટે. પહેર તો કેવી લાગે? પહેરો તો કેવી લાગે આપણે જોઈએ કામ કરીએ. એટલે એ ઓલી પહેરે છે. કોઈ કઈ સારી વસ્તુ પહેરાવ. એટલે આ તો ઓરિજિનલ નથી. તમે ઓરિજિનલ પહેરો કે ન પહેરો એ તો નથી ખબર. હવે આ તમે મોટા માણસો ભરત આહિર રહ્યા ને ઓરિજિનલ એપલ વોચ છે તમારી પાસે? આવો એપલ ની ઓરિજિનલ લેવી છે? હા પાડી દો. એક વાર ખાલી આ પાડી દો. એટલે કાયદેસર આ હા, તો હા કહી દે. એક વાર ખાલી આ પાડી દો. હા ભાઈ લાવે લાવ ફાઇનલ ને? લાવ લાવ હવે વોચ પહેરવી એમાં હું બાપુ? ટ્રાન્ઝેક્શન સહિત બતાવવાનું થાય બરોબર હે? આ અરે proof. અરે બાપુ વોચ પહેરવી એમાં હું લાવ લાવ આમ તો રહેવા દે મારે તો વોચ નથી. નથી અરે સિરીઝ 8 આપી દો કાયદેસર. ભલે સેકન્ડ ની second ભાઈ દે. નવી સેકન્ડ હેન્ડ વસ્તુ જ નથી લેતા આમ. નકર તમે ઘણા પીડા ના આમાંથી લઈ લે એકાદો. હાલે રહેવા દે મને ખબર છે. ઈશારા ઘરમાં નથી. પાછળથી ઈશારા કર્યા ભાઈ આ જો કેવો માણસ. ના ખરેખર બાપુ પાછળથી ઈશારા કરો. જો પછી જો ઈશારા નથી કરતો. તાર લેવી છે?
બે માણા હંપી ગયા એ હા ઓકે ભાઈ ફાઇનલી આપણે મોબાઈલ લઈ લીધો છે, આઈફોન લઈ લીધો છે ને હવે આવી ગયા છીએ આપણે જમવા માટે બાલાજીની અંદર. તમે જોઈ શકો છો ઓટો ફેક્ટરીની બાજુમાં છે મસ્ત મજાનું રેસ્ટોરન્ટ. બ્રાઇટનેસ કમ કરું તો તમને કદાચ દેખાશે. તો હવે અત્યારે છે ને ભાઈ દર્શકભાઈ આવે છે, દર્શકભાઈની રાહ જોઈ છે, આવે એટલે પછી અમે જમતા આવી. ભૂખ લાગી છે થોડીક લાગી ને, કારણ કે ભાઈ હું ખાઈ ગઈ તું સેન્ડવીચ વડાપાઉં ભેળ બધું ખાધું હતું એટલે બહુ ઓછી ભૂખ લાગી છે. પણ તોય જમવું તો છે, કારણ કે અમને ભાઈ દર્શકભાઈ જમાડતા હોય એટલે મફતનું કંઈ મેલી નહીં, જમવાનું જ થાય. ભલે તમે ઓર્ડર કરો. અહીંનું ફેમસ શું છે? તમે કરો તમારું શું છે? અમે તો યાર બધું ખાતા હોય પણ આમાં અહીંનું ફેમસ આઈટમ શું છે? ફેમસ ડીશ ને હા મારે કોપીરાઇટ નહીં આવે ને ઓલું વાગે છે તો નો આવે. આલ્યો હું જમવું છે બોલો. ઓર્ડર કર તું મંગાઈ શું ખાવું તો કરો मंगा लो. मसाला पापड़ आ चुका है हमारा, तो आप मसाला पापड़ नहीं खाओगे? क्यों नहीं पसंद आपको? પાપડ જેવો હતો પાપડ હું ખાયો પનીર ખવડાવું આગળ જો. ઓકે તો અમારું સિઝલર આવી ગયું છે, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છે. સિઝલર તને બોલતા કોને આવડતું તો બધું આવડે મને. સિઝલર में क्या होता है भाई? આ ને આ આવડું હે ને ધુમાડા કાટતો એવું નહીં કે ધુમાડા વાળાને શું કહેવાય કે ભાઈ મારે કેવું પડ્યું તારે સિઝલર કહેવાય સમજાય. इसको सिझलर પ્રેસિડેન્ટ ઓલી બાજુ ફેરો ક્યાંક ગોટે ચડા દીધા. નરેન્દ્ર મોદી જ છે. હાલો ના સૌ કરી દો નરેન્દ્ર મોદી જ રહેવાનો છે. વાવે ધુવાળા કાટતું આવ્યું. ધુમાડા બંધ થઈ ગયા ભરતભાઈ. બધું પબ્લિક આપણી સામે જોઈ છે. જો ભાઈ આને સર્વ કરવું પણ બહુ અઘરી વસ્તુ છે. જો તમે એક વસ્તુ અલગ અલગ થી દેવી પડે, બધું માથા કૂટવાનું છે. ખાવાનું તો ભેરું જ છે બધું. હા પ્રમોશન કેવાનું કટ બટ બાપુ ની થોડા કટ થાય. હા નીલા બીજું ત્રીજું પેજ આવે ને અમારું ત્રીજું પેજ નીલ શાયર તો ભાઈ અમે બધાએ હે ને ફિનિશ કરી નાખ્યું છે અને હજી કંઈક વધ્યું. આ કંઈક નાખવાનું હતું. ઈ એને ભરતા સોસ હતો. આ ઓલો સોસ કહેવાય. આને હે ને આમાં નાખવાનું સમજાણું. એ શું કર્યું? અરે આ ભણ લોકો તમે રાજકોટમાં રહ્યો છો કે ક્યાં રહ્યો છો? ખાવું તમારે કોઈ નતું ને તમે જવા દીધું. આ તમે કઈ પીવત ખાવાનું છે. ચાલો વિડિયો सूप से ભરતા પિયા ये हमारी सब्जी आ चुकी है. कौन सी सब्जी है भैया? पनीर बटर मसाला. ओके बस बस बस. और ये हमारा रोटी एक लच्छा परोठा. मुझे यहाँ पे मर गया यहाँ पे नहीं कोई बात. अरे महंगाई यार ખાઈ લીધું હેમંતભાઈ? બે સબ્જી મંગાવ્યો હજી તો બે સબ્જી મંગાવ્યું છે. असली खेल तो अभी बाकी है भाई. ફટફટાટે તો હવે બોલશે. તો ભાઈ મસ્ત મજાનું ફૂલ ટાંકી કરી લીધી છે, એકદમ જમી લીધું છે અને બધા લોકો બેઠા છે. બે લોકો અમારા મસાલો અને પાન લેવા ને એવું બધું ગયા છે. હાકી લેવા ગયા હતા આપણે. ગોરબાપા આવે છે. જમવાની મજા આવી ને કે નથી આવી? ફોટા બોટા પાડવા અહીંયા લોકેશન સારું છે ને, મજા આવે. અને રાજકોટ થી બારોબાર છે એટલે શાંત એરિયો છે, મજા આવે એવો. ટૂંકમાં મુંજકા થી આ બાજુ આવે એકદમ શાંત એરિયો. બાકી સિટી ની અંદર તો ટૂંકું જ થાય, આ મજા આવે. અને વધારે રાજકોટની પબ્લિક અહીંયા આવવું વધારે પસંદ કરે. આ બાજુ રાજકોટ થી બારોબાર મુંજકા ની આ બાજુ 150 ફૂટના જૂના રિંગ રોડ. નવા અચ્છા નવું આથી આગળ છે ને નામ નો દે ને બધાને ખબર પડી જાય આપણે. હા એ તો ખબર પડી ગઈ. ટ્રાય કરવી ના માણસોને કહી દે કે કઈ જગ્યાએ કોમેન્ટમાં ખબર પડી જાય. હા કોમેન્ટ કરી નાખો કઈ જગ્યા છે. ફાઇનલી પહોંચી ગયા છીએ મનાલીના ઘરે. નિંદર આવે છે ને? તો આવજો તાતા. બાય બાય. સી યુ. ગુડ નાઇટ. બહુ વાર લાગી ગઈ છે. હજી અમારે 100 કિલોમીટર કાપવાના છે. આરામથી સુઈ જાય બરાબર. હું તો હજી મોડો પૂગે. હું ઘરે પહોંચીને તને મેસેજ કરી દઈ. સવાર ઉઠીને જોઈ લેજો. અત્યારે સુઈ જા. બાય.